મારે કોઈ પાર્ટીમાં જોડાવું ન જોડાવું આ નક્કી કોણ કરશે? હું કોઈ પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જીતી અને પછી કોઈ બીજી પાર્ટીમાં જતો રહું તો 100% એક પાર્ટીએ જ્યાં હું હસું ત્યાં પાર્ટીના લોકો મારી પર આરોપ મૂકે વ્યાજબી છે. મને ખેડૂતોના જ્યારે સારા કામ, હું તો એ વખતે પણ કહેતો હતો કે અમારા વિસ્તારના સિંચાઈનો પાણીનો પ્રશ્ન સોલ્વ થશે એટલે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીના વખાણ પર કરશે અને એની જરૂર પડશે તો ખેસ પણ પહેરશે. આ એ વખતના પણ મારા વિડીયોમાં નિવેદનો છે. હું જે પાર્ટીમાં હતો એના મંચ પરથી મેં અનેક વખત કહી ચૂક્યો છું કે હું ખેડૂતોના હિતમાં જે અમારા વિસ્તારના પ્રશ્ન છે એનું જે દિવસે સોલ્યુશન આવશે એ દિવસે હું ભારતીય જનતા પાર્ટીમાં જતો રહીશ. એટલે આમાં કોઈ નવી વાત નથી. અને બીજું કે જ્યારે પણ કોઈ પાર્ટી કે સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય લેતી હોય, અમારા વિસ્તારનો સૌથી મોટો સળગતો પ્રશ્ન સિંચાઈના પાણીનો હતો, ત્યારે સરકારે એનું નિરાકરણ લાવી છે, તો શા માટે હું સરકારના વખાણ નહીં કરું? શા માટે હું ભારતીય જનતા પાર્ટી જોડે નહીં જોડાવ? મુદ્દાની વાત એ છે કે રોજે રોજ નાહકના મુદ્દાઓ શોધી અને વિરોધ પ્રદર્શનો જ કરવા, સરકાર પર આરોપો જ મૂકવા, પોતાનો ચહેરો ચમકાવવા માટે આ એટલું જ કામ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા, એના કરતા સારું એ છે કે જ્યારે સરકાર સારા કામ કરે છે એના વખાણ પર કરવા જોઈએ. 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ ચૂકવ્યું છે તેના વખાણ હું એ દિવસે કરતો હતો, આજ પણ કરું છું. હિંમત અને તાકાત તમામ પ્રકારની હોવી જોઈએ. જે લોકો એવું કહે છે કે જે રાજકીય પાર્ટીના લોકો આજે આરોપો પણ મુકતા હશે, એને પણ કહીએ છીએ કે તમારી પાર્ટીની જ્યાં સરકાર છે ત્યાં ખેડૂતો માટે શું કામ કર્યા છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કરે છે ને, એક ખેડૂતના દીકરા તરીકે રાજુ કરપડાએ તમામ પ્રકારનું કેલ્ક્યુલેશન કર્યું છે. અને કોઈની તાકાત હોય તો જાહેરમાં ડિબેટ કરવા, જ્યારે પણ મને એવું લાગે કે ભાઈ ખરેખર આ મુદ્દાનો જવાબ આપવો છે, જાહેરમાં કહે કે અમે અમારી સરકાર છે ત્યાં આટલું કરીએ છીએ, એનાથી સવાયું કામ અહીંયા થઈ રહ્યું છે. પુરાવા સાથે રાજુ કરપડા આંકડાઓ પણ આપે. બિલકુલ રાજુભાઈ, તમે વાત કરીએ સિંચાઈના પ્રશ્નોની, એ શું રાજુ કરપડા એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા જ ખેડૂત નેતા હતા અથવા તો સુરેન્દ્રનગરના ખેડૂતોએ જ તેમને ખેડૂત નેતા બનાવ્યા હતા? બિલકુલ મહત્વનો સવાલ પણ પૂછ્યો છે તમે. તો રાજુ કરપડાને આખા ગુજરાતના ખેડૂતોએ પોતાનો સમજ્યો છે. એનો મતલબ એવો નથી કે હું કોઈ રાજકીય પાર્ટીની પ્રોપર્ટી બની ગયો, કે હું ચોક્કસથી એક પાર્ટીમાં હોય, વિપક્ષમાં હોય તો જ હું ખેડૂતના કામ કરી શકું. આવું કોઈ ખેડૂત નથી કહેતું મને. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.